સુરતના ઉધનાની માધવ ગૌશાળા ખાતે ગણેશોત્સવ સંદર્ભે પોલીસ અધિકારીઓ અને આયોજકો વચ્ચે બેઠક યોજાઈ, જેમાં શાંતિપૂર્ણ ઉજવણી અને સુરક્ષા નિયમો અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી માધવ ગૌશાળા ખાતે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આગામી ગણેશોત્સવ તહેવારની તૈયારીઓના ભાગરૂપે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંડળો દ્વારા શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉત્સવની ઉજવણી થાય તે અંગે સઘન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને સુરક્ષાના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા આયોજકોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પૂરી પાડવામાં આવી હતી. ગણેશ મંડળોના પ્રતિનિધિઓ પણ પોલીસ તંત્રને પૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. બેઠકમાં વિસર્જન યાત્રાના રૂટ અને ભીડ નિયંત્રણ માટે સીસીટીવી કેમેરા તેમજ સ્વયંસેવકોની તૈનાતી અંગે ચર્ચા કરાઈ હતી. અંતમાં સર્વે આયોજકોને પરવાનગી પ્રક્રિયા અને ધ્વનિ પ્રદૂષણના નિયમોનું પાલન કરવા ખાસ અપીલ કરવામાં આવી હતી. આજ રોજ માધવ ગૌશાળા અને એનિમલ હોસ્ટેલ ખાતે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગણપતિજીના આયોજકો સાથે મિટિંગ કરવામાં આવી, જેમાં પોલીસ કમિશનર સાહેબ સુરતના જે હાઇટ સંબંધ ગણપતિજીની મૂર્તિના હાઇટ સંબંધે જે જાહેરનામું છે એ વાંચી સંભળાવવામાં આવ્યું તથા તમામ આયોજકોને તમામ જે મંડળ છે તેમાં મંડપમાં સીસીટીવી લગાવવા માટે સૂચના આપી તથા 24/7 બે માણસો મંડપમાં રહે તે બાબતે આયોજકો સાથે ચર્ચા કરી. તે સિવાય વિસર્જનના દિવસે ગણપતિજી જે છે એ એમની મૂર્તિનું ઝડપથી વિસર્જન થાય અને આ તહેવાર આપણે સુચારુ રૂપે મનાવી શકીએ તે બાબતે આયોજકો સાથે ચર્ચા કરવામાં આવી. સીસીટીવી ફૂટેજ લગાવવાથી કોઈ પણ અનિચ્છનીય બનાવ જે બનતા હોય છે એને આપણે ટાળી શકીએ છીએ અને જો કોઈ પણ બનાવ બને તો આપણે એને ઝડપથી નિવારી શકીએ છીએ. નવી ગાઈડલાઈન હતી એમની આપણે અત્યારે મિટિંગમાં ચર્ચા કરવામાં આવેલી છે. મારું નામ પ્રેમ કદમ છે અને મને જેટલા બી ગણેશ ઉત્સવ જો હમણાં આવે છે, હમણાં બધાના આગમન શરૂ થઈ જ ગયા છે. બહુ લોકોના જેટલા બી હમણાં જે મંડળો જે અહીંયા જો મોજૂદ હતા માધવ ગૌશાળા ખાતે, એ બધા તે મારે એક જ વિનંતી છે કે જે હનુમાનજીની પૂતળો લાવીને તમે રોડ ઉપર નચાવો છો અને એમને પ્રદર્શન માટે મૂકો છો, આનાથી એવું નાના બાળકો બી જે હોય એમના પર બી ગલત અસર પડે. જેવું કે હનુમાનજી તે પ્રદર્શન કરે, એમ બોડી બતાવે, ગદો હલાવે, તો એ લોકોને શું લાગે કે હનુમાનજી તો હસવા માટે જ છે. આપણે હિન્દુ થઈને હિન્દુ ધર્મનું અપમાન આવું સારું નહીં લાગે. એ જ મને બધાને સૂચના આપવાની હતી અને વિનંતી છે કે આવું આ વર્ષે નહીં કરતા. બહુ વર્ષથી મેં જોઉં છું આ ને બહુ ટાઈમથી અમે બહુ ટ્રાય કરી રોકવાની પર નહીં થતું. આ વસ્તુ યુવાઓ વધારે કરે છે, તમે પણ યુવા છો, શું અપીલ કરવા માંગો છો? યુવા તરીકે મેં એ જ અપીલ કરું છું કે આવું બધું નહીં કરો, કારણ કે આપણે યુવા છે, આપણે હમણાં શીખશું આવું બધું હિન્દુ ધર્મના વારામાં તો જ આપણી પેઢી પર આગળ વધશે અને શીખશે કે આપણું ધર્મ શું છે ને શું નહીં. એમ શું રજૂઆત કરવી પડી? એ જ કે આ પ્રદર્શન હનુમાનજી હોય કે કોઈ બી ભગવાન દેવી દેવતા હોય એમનું આવું અપમાન રોડ ઉપર નચાવીને આવું પ્રદર્શન સારું નહીં લાગે. એ જ બધાને મેં રજૂઆત કરું છું. ગણેશ સમિતિને તમે કઈ રજૂઆત કરી છે? અમે ગયા વર્ષે બી કરેલી ને આ વર્ષે બી અમે કરશું જ, કારણ કે ગયા વર્ષે અમે જરાક લેટ પડી ગયેલા એટલે લોકોએ બધાએ બુક કરી રાખેલી હતી. એ લોકો કહે કે અમે હવે કેન્સલ નહીં કરશું, અમારા પૈસા પછી તમે આપશો, એવું બધું એ લોકો કહે. કેન્સલ નહીં? એ જે હનુમાનજીનું પૂતળું એ લોકોએ બુક માણસના વેશમાં જે હનુમાનજી આવીને નાચે એ લોકોએ કેન્સલ નહીં થાય, અમે બુક કરી દીધા, પૈસા આપી દીધા એમ કહે એ લોકો. આ વર્ષે થાય તો શું કરશો? આ વર્ષે થાય તો અમે રોકવાની ટ્રાય કરીશું. પહેલે તો તમારા ન્યૂઝના માધ્યમથી અમે રજૂઆત કરી છે. મારું નામ અમિત શુક્લા છે, સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિનો ઉપપ્રમુખ ને આજે ઉધના પોલીસ સ્ટેશનમાં હદ વિસ્તારમાં આવેલા શ્રી માધવ ગૌશાલામાં આ મિટિંગ યોજવામાં આવેલું, જેમાં એસીપી સાહેબ ને પીઆઈ સાહેબ આવીને બધા ભક્તોને સૂચન કર્યું કે કેવી રીતે આગળ ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે. માટીનું મૂર્તિનું આહ્વાન વધારે કરવામાં આવ્યું છે. પાણી સુરક્ષિત રહે, પર્યાવરણ સુરક્ષિત રહે એ માટેનું વધારે અમારું ધ્યાન છે. હું આપના માધ્યમથી એક અપીલ કરવા માગું છું કે વધારેથી વધારે લોકો પરમિશન લે, એટલે સરકાર પાસે માહિતી મળે કે કેટલું ગણેશ આયોજન થયેલું છે ને માટીની મૂર્તિની વધારે સ્થાપના થાય એવું મેં આપ સૌને નમ્ર વિનંતી કરવા માંગુ છું. જણાવ્યું છે કે ફૂટેજ લગાવે એનામાં સારું છે. સીસીટીવી ફૂટેજ લગાવતી એટલું સારું વસ્તુ છે ને કે ગયા કઈ વર્ષોમાં એવું બનાવ બનેલું
કે ચોર આવે કે કોઈ જાનવર પંડાલમાં ઘૂસી જાય ને મૂર્તિ ખંડિત થઈ જાય ને એ છે ને હિન્દુ મુસલમાનનું બધું થઈ જતું હતું ને બધું માર્કેટમાં બહુ ખરાબ મેસેજ જતું હતું. તો આ સીસીટીવી મૂકવાથી એ વસ્તુનું બહુ ધ્યાન રહેશે કે આ કોમી વસ્તુ નથી, આ ભૂલથી થયેલી વસ્તુ છે. તો એમાં કંઈ મેટર આગળ ન વધે એટલે સીસીટીવી બહુ સારી વસ્તુ છે, બધાએ પંડાલે લગાવવું જોઈએ.